અમદાવાદના સરસપુરમાં દર વર્ષની જેમ પાણી ભરાય હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રી મોન્સૂન પ્લાનની બસ વાતો થાય છે, પરંતુ કામ તેના ઉપર નથી કરવામાં આવી રહ્યું। વરસાદ ઉતર્યાનો આટલો ટાઈમ થયો છતાં પણ અત્યારે પાણી જે છે એ ઉતરવાનું નામ નથી દઈ રહ્યું। વર્ષોથી આ પાણી ભરાય છે, પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો। નુકસાન કેટલું થયું? નુકસાન એટલે આ બધું કપા છે, આ ઘઉં છે, ચોખા છે, એ પણ આવો ને આવો વરસાદ પડશે તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે સાહેબ। અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય, પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં હજુ પાણી ઉતરવાનું નામ નથી રહ્યું। અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદના સરસપુરમાં દર વર્ષની જેમ પાણી ભરાય હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરસપુર વિસ્તારમાં પાણી ભરાવાથી લોકો ભારે પરેશાન પણ થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન પ્લાનની બસ વાતો થાય છે, પરંતુ કામ તેના ઉપર નથી કરવામાં આવી રહ્યું। વરસાદ આવે એટલે સરસપુરનું તળાવ થવાનું દર વર્ષે નક્કી જોવા મળી રહ્યું છે। સરસપુર સાથે તંત્રનું ઓરમાયું વર્તન પણ યથાવત દર વર્ષની જેમ જોવા મળી રહ્યું છે। અત્યારે ન્યૂઝરૂમની ટીમ અમદાવાદના ઠાકોરવાસ પાસે સરસપુર પાસે આવી છે। ત્યાં આગળ અત્યારે ઢીચણસામાં પાણી છે। વરસાદ ઉતર્યાનો આટલો ટાઈમ થયો છતાં પણ અત્યારે પાણી જે છે એ ઉતરવાનું નામ નથી દઈ રહ્યું। અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે છેક પગથિયા સુધી ઘરોના પાણી આવી ગયા છે। ગઈકાલે આની અંદર પાણી હતું। તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો પણ આ પાણીની અંદર ફરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેમના ઘરમાં પણ પાણી છે। તમે જોઈ શકો છો આ મંદિર અડધું પાણીની અંદર છે। અહીં આગળ આપણે સ્થાનિકો દ્વારા પૂછીશું કે કેવી પરિસ્થિતિ હતી। કાકા, તમારું નામ? મારું નામ દિનેશભાઈ। ગઈકાલે જે અમદાવાદમાં વરસાદ વરસ્યો, બરાબર છે, કેવી પરિસ્થિતિ હતી સરસપુરની? સરસપુરની બહુ ખરાબ પરિસ્થિતિ હતી। વર્ષોથી આ પાણી ભરાય છે, પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો। જ્યારે બી ધારાસભ્ય, કોર્પોરેટરો બધાય આવે છે, પણ કે આ વર્ષે તમારું ચોક્કસ કે પાણી નહીં ભરાય એવી ફરિયાદો બહુ કરેલી હોય તો છતાં નથી ઉતરતું પાણી। હવે અત્યારે તમે ઊભા છો ત્યાં આગળ, અત્યારે આટલો ટાઈમ પછી પણ ઘૂંટણ જેટલા પાણી છે, તો કાલેની જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની કાલે હતી? કાલે તો પરિસ્થિતિ કમર સુધી પાણી હતું, અને અમારા તો મકાનોમાં પાણી ઘૂસી ગયું છે। નુકસાન કેટલું થયું? નુકસાન એટલે આ બધું કપા છે, આ ઘઉં છે, ચોખા છે, એ પણ ભીના થઈ ગયા। શું કહેવા માગશો કે આવું ને આવું દર વર્ષે હોય છે કે પછી દર વર્ષે? આજે સામાન્ય વરસાદ છે, જો હજુ તો આગાહી છે શનિવાર સુધી વધુ વરસાદ પડશે તો શું પરિસ્થિતિનું નિર્માણ થશે? તમે આવો ને આવો વરસાદ પડશે તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે સાહેબ। તો આ હતા આપણે સરસપુરના ઠાકોરવાસના નજીકમાં જે રહેવાસીઓ છે। તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। અહીં આગળ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લેવા માટે ન્યૂઝરૂમની ટીમ આવી રહી છે। અહીં આગળ ઘૂંટણસમાં પાણી છે, એ ઘૂંટણસમાં પાણીની અંદર પણ અત્યારે પરિસ્થિતિ જે છે સરસપુરની બેહાલ થઈ રહી છે। આટલો સમય ગયા છતાં પણ વરસાદી પાણી ઉતર્યા નથી। અહીં કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ જે અધિકારીઓ છે કે પછી એએમસી કર્મચારી કોઈ પણ પ્રકારના આવ્યા નથી। અમદાવાદમાં અત્યારે હાલ વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ આટલો સમય થયો છતાં પણ અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય, પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં હજુ પાણી ઉતરવાનું નામ નથી રહ્યું। અત્યારે આપણે પૂર્વ વિસ્તારની અંદર વોરાના રોઝાની આસપાસના વિસ્તારોની અંદર અત્યારે આપણે ઉપસ્થિત છે। ત્યાં આગળ અત્યારે ઢીચણસામાં પાણી હજુ છે। ગઈકાલે આ જ પરિસ્થિતિનું નિર્માણ હતું। ગઈકાલે પણ પાણી હતું, આજે પણ પાણીનો પ્રવાહ છે, અને હજુ પાણી ઉતરવાનું નામ નથી રહ્યું। એએમસી દ્વારા કરવામાં આવતી કામગીરી પણ અત્યારે અહીંયા આગળ કોઈ દેખાતું નથી। અહીંયા આગળ પાણી જે છે એ ઢીચણ સુધીના પાણી ભરાયેલા છે। તમે જોઈ શકો છો કે છેક દૂર દૂર સુધી વાહન વ્યવહાર પણ બંધ છે। આ રસ્તો જે છે એ સરસપુર અને સિવિલને જોડતો રસ્તો છે, જેથી કરી અહીંયા આગળ 108ને પણ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એટલે કે આ સિવિલને જોડતો સરસપુર સિવિલને જોડતો રસ્તો છે,
આ બાજુ પોટલિયા 4 રસ્તા પાસે પણ પાણી ફૂલ જ ભરેલા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે જે સમય જે અત્યારે આ સમયને લોકો નીકળતા હોય છે બહાર, આ રસ્તો ધમધમતો હોય છે, એની જગ્યાએ અત્યારે ફક્ત અને ફક્ત ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. એવું લાગી રહ્યું છે કે કોઈ આપણે તમે જોઈ રહ્યા છો કે વાહનો પણ અત્યારે આવતા અહીંયા આગળ એમને તકલીફનો સામનો કરવો પડે છે. આપણે લાગી રહ્યા છે આપણે સરસપુર વિસ્તારના વોરાના રોજા પાસે છે. ત્યાં આગળ વોરાના રોજા પાસે અત્યારે જે પાણી ભરાયેલું છે, જે પરિસ્થિતિ છે, કાલુપુરથી નીકળીશું ત્યાં અમદુપુરા બધે જ અહીંયા ઢીચળ જેટલા પાણી અહીંયા આગળ ભરાયેલા જોવા મળે છે. મોટા મોટા વાહનો જ્યારે અહીંયાથી નીકળે છે, પસાર થાય છે, ત્યારે આજુબાજુના દુકાનોમાં પણ તે પાણી જાય છે, ઘરોમાં પણ પાણી જાય છે. ઘરોને પણ વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. અહીં આપણે કેરસરમાં પાણીની અંદર પણ આપણે અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ન્યૂઝરૂમની અંદર સવારથી બતાવવામાં આવ્યું છે કે ન્યૂઝરૂમની અંદર અલગ અલગ વિસ્તારો હોય કે પછી ઇસ્કોન હોય કે પછી સેટેલાઇટ હોય કે થલતેજ હોય કે પછી સરસપુર પૂર્વ વિસ્તાર હોય, તમામની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ તકલીફવાળી છે. ચારે બાજુ તારાજી જ છે અને આ જો પરિસ્થિતિ રહી અને જો અત્યારે હાલની તારીખમાં પણ વરસાદ અંધારેલો છે, હજુ જો વધારે વરસાદ આવશે તો હજુ જો આ ખાડા પણ અંદર છે, આપણને ખ્યાલ છે તે પ્રમાણે જો વધારે વરસાદ આવશે તો ઘર વખરી અને લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડશે. આવી જ અપડેટ માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.